જય કુખાન મેડીમાં બારેજા ધામમાં ભક્તોના કેવા કામ થાય છે તે વાત ઉપર માતાજીએ શું કીધું આપણે આગળ વિડીયોમાં જોશું. જય કુખાન મેડીમાં. મારું નામ દીપક રાઠોડ પ્રણીભાઈ છે. મારી 18 તારીખે સાંજે 8:15 કાલુપુરથી રિક્ષા હું ઊભો રહ્યો હતો અને એકદમ હું ખરીદી કરવા ગયો. રિક્ષા મારી ભાઈ લઈને ભાગી ગયો. અહીંથી ભાગી ગયો અને પછી હું 10 જ મિનિટમાં મેં મારી નામ લીધું. મેં યાદ કર્યા હું મારી રિક્ષા ગાયબ છે કે દિવાળીનો ટાઈમ છે, હવે હું શું કરીશ. પછી મેં પોલીસને ત્યાં ફરિયાદ કરી. એમણે પણ મને એવું કહ્યું નહીં તમે માધુપુરા પોલીસ સ્ટેશન તમને લાગશે, તમે આગળ ત્યાં ફરિયાદ કરો. પછી મેં આગળ ફરિયાદ કરી. પછી ઘરે આવ્યા, મમ્મીને ફોન કર્યો, બધાને વાત કરી. મમ્મીએ બાધા રાખી માતાજીની મોટી ચૂંદડીને ચડાવી દઈશ અને બેને પણ રાખી, મામાએ પણ રાખી. 24 કલાકની અંદર મારી રિક્ષા મને પાછી મળી જવી જોઈએ. 18 કલાકની અંદર એ રિક્ષા કાલુપુરની અંદરથી જ મને પાછી મળી ગઈ. બરોબર. અને જે જગ્યાએથી ગઈ હતી ત્યાંથી 500 થી 600 મીટરની રેન્જની અંદર જ એ માણસ ગાડી પાછી મૂકી ગયો. કેમ? એ ગાડી એવી રીતે લોક થઈ ગઈ એ ગાડી ચાલી જ ના શકી. બરોબર. અને ગાડી એવી રીતે બંધ થઈ ગઈ કે ના એનાથી ખસી ના શકી. એ ટ્રાફિકની અંદર મૂકીને ભાગી ગયો. બરોબર. એટલે સામેથી જઈને સામેથી મૂકી ગયો. બરોબર. આ સાંજે અમે મારા પપ્પાએ એવું કહ્યું કે મને તને ગાડી ક્યાં મૂકવામાં આવી હતી આપણે, તો અમે જોવા ગયા. ગાડી મને ત્યાં પાછી મળી ગઈ. પણ લોક થઈ ગઈ હતી. હા, લોક થઈ ભૂલ જ ગઈ. નહીં એવી. એન્જિન સ્ટોપ થઈ ગયું હતું પૂરું. બરોબર. મોર તારી રિક્ષા ચોરી એવી તને ખબર પડી એટલે તરત તે મને યાદ કરી 10 મિનિટમાં. 10 જ મિનિટમાં એ 10 મિનિટમાં તો હું પહોંચી જઈને એન્જિન લોક કરીને ઊભી કરી દીધી. તું જા આવો એવું જ ના હા મળી રામ. અહીંયા હું ને તો તમે કહો છો ટોટલ મારા બધા પરિવારના સભ્ય અહીંયા જેટલા બી મારા પરિવારના છે ને એમણે ખોખાર મેળીમાંની બાધા રાખી હતી. બરોબર. અને આજે હું 18 કલાકની અંદર જ ગાડી તો વહેલી આવી ગઈ હતી પણ મને 18 કલાકે મળી એમ. બરોબર. પણ ગાડી મને 100% મળી ગઈ મારીમાં. મને એવું હતું મારી કહ્યું હતું કે દિવાળી પર નવી ગાડી આવશે, નવી ગાડી મારીમાં પાછી આવી ગઈ. રામ બરે રામ મારા નાના મોટા કામ માનતામાં શું રાખ્યું હતું? માનતામાં એવું રાખ્યું તમે શ્રીફળ ચૂંદડી અને માતાજીની મોટી ચૂંદડી. તારો દારૂ ના છોડાયો ક્લેરિટી પણ આનું રહસ્ય મને પૂછજે. જો મોનતામ કોઈ કહેતી નહીં પણ આ તો શું કહો બધા પૂછવા આવશે. કહેવાની વાત એ છે કે દિવાળી છે ને એટલે બોનસ પેટે તમારે જો તમારો સમય બન્યો એવું નહીં હોતું કે આ મોનતા છે એટલે અહીં આયા. આનો સમય બન્યો નહોતું આવવાનું નક્કી. જો અમે એમ કીધું આવતા રવિવારે જઈશું પણ અચાનક નક્કી થઈ ગયું કે આજ જ જવું છે. એટલે આ સમય બન્યો. ભલે કોઈ વાંધો નહીં, આ વાત મને ફરી અને બીજી હજી એક માનતા છે માં, આર્યો ને મારા બેન નો દીકરો છે માં, એને એક પેલા ધંધામાં જાતો તો પછી એમાંથી નીકળો, એને કોઈ કારણસર એને બીજું જે શીખવું હતું ને એ અહીંયા કારખાનામાં એને ના પાડી તો મેં માતાજીને 5 અગરબત્તી કરીને માનતા માંડી અને દંડવટની માનતા માંડી કે માં જ્યાંથી માનો મંડપ છે ને ત્યાંથી ગાદી સુધી હું દંડવટ કરીને આવીશ. માં મારા બેનના દીકરાને ગમે ત્યાં ધંધો ગોઠવી દે અને એવો ગોઠવી દે માં કે ક્યાં. શું નામ તમારું? મારું નામ કિરીટભાઈ, ક્યાંથી આવવાનું? ભામસરાથી, એ ક્યાં આવ્યું? બગોદરાની બાજુમાં. મારા માનતા એવી હતી, એક મારા દસ્તાવેજ અટકાણેલો હતો. બરોબર. તો મેં માતાજી માનતા રાખી તો 1 મહિનામાં મારો દસ્તાવેજ પતી ગયો. બરોબર. તો મેં 11,000 રૂપિયા 111 રૂપિયા મેકવાના કર્યા હતા માતાજીના પારા. રોકડા મૂકવાની રોકડા મેકવાના છે. એ તમારા મનથી માનતા? હા, મનથી જ તે. બરોબર. એટલે સોદો તમારે કેટલા ટાઈમથી અટકેલો હતો? સોદો મારા લગભગ 12 મહિનાથી અટકેલો હતો. 12 મહિનાથી અટકેલો હતો. કોઈ નિવાડો નતો? કોઈ નિવાડો. એટલે તમે ખૂંખાર મેલડી માની બાધા રાખી, માનતા રાખી. માનતા રાખી. અને એ પછી કેટલા સમયમાં થઈ ગયું? 1 જ મહિનામાં. 1 જ મહિના. 1 જ મહિના. બરોબર. કેટલાનો સોદો હતો એ? 10 લાખ. 10 લાખનો સોદો 10 હતો. લાખ. એટલે તમે 11,000 રોકડા માતાજીને પાડી 11,111 રૂપિયા. બરોબર. ને એ તમે માનતા અત્યારે પૂર્ણ કરો? પૂર્ણ કરું છું. બરોબર. ભલે. રામ રામ. રામ. રામ જલ્દી થઈ ગયું ને. આ દિવાળીનું બોનસ લાવી જો. રામ ગાડી લાવી છે. આ તો લાયાલી ચિંતા ના કરશો. 5 નહીં 10 પગલા મોર રહીશ બસ. રજા તારી માતાએ આલી તો મારી રજા જ હોય. મેં શું કીધું કાલ લાવી દે. પોતાની માં રજા આલે એટલે સમજી લો
મારી રજા જ હોય. એમની રજા લીધી પણ મેં કીધું મારા કુખાર મેળાડીનું મારા ભલે રજા લીધી છે. આશીર્વાદ. પછી આગળ પગલું ભરવું છે. કોઈ વાંધો નહીં. ઓ રામ રામ. ઘરના મકાન માટેની માનતા હતી. 6 મહિનાથી અમે માનતા લીધી હતી માં, પણ તું કામ મારું નહોતી કરતી. એક દિવસ મેં 5 અગરબત્તી કરીને કીધું કે જો માં તે હવે મારું કામ ન કર્યું ને તો તારા સાનિધ્યમાં આવી તારી ગાદીએ માથું પછાડીને હું મરી જઈશ. હું આવડા છોકરા લઈને માં કેટલા વર્ષ ભાડે રખડું તો મેં તે મારું કામ કર્યું માં. સવા મેં માનતા માની દે એ પહેલા તો તે મારું કામ કરી દીધું માં. ટાઈમ પહેલા શું કામ કરી દીધું? મકાન ઘરનું કરી દીધું મને. બરોબર, એટલે તમારું પોતાનું મકાન નતું? નતું માં. તમે મકાન માટે કેવી પ્રાર્થના કરી હતી મેં માતાજી? માને પ્રાર્થના કરી હતી કે માં 5000 રૂપિયા ચુંદડી મોટી બરાબર. અને માં એનો ભાવ છે એટલે બોલી નહીં શકાતું. રામ. અને માં મારો પતિ બહુ દારૂ પીતો હતો ને માં, તો હું એટલી થાકી ગઈ હતી હવે જિંદગીથી. મેં નક્કી કરી લીધું કે હવે મારે જીવવું જ નથી. મરવા માટે હું તૈયાર થઈ ગઈ હતી, પણ માં મને કોઈએ બચાવી લીધી. અને કૃપા માં મને મારી બહુચરનું મેં પેલા 76 માન્યું કે કદાચ માં તને એમ થતું હોય કે પેલા મારું કઈ માનતી નથી તો માં પેલા તારું 76 અને પછી ખુખાર મેલડી માની ચુંદડી આવી માનતા માની ને માં તો તરત મારું કામ થઈ ગયું. મામા મન મેરડી પેલા બહુચર ના આગળ કરી એવું કે છે. સાચું માં. અને ભલે. પેલા જ નોરતે હુથી આપી છે. હજી અમે એમાં રહેવા નથી ગયા માં, પણ પેલા જ નોરતે માના નોરતે મેં નક્કી કર્યું કે પેલા જ નોરતે હું તારા માના પતિનો ભાઈબંધ કોઈ રાકેશ હા રાકેશ કોણ છે? હા માં રાકેશ કોણ? રાકેશ છે માં. તમારા પતિનો ભાઈ? હા હા વાહ માં વાહ બધાયના કામ કરજે માં. આ જો આ વાત સાચી હોય અરે એને જિંદગીમાં એને ધંધા બાબતની ક્યારેય તકલીફ ન રહે માં, એવો એને સુખી કરી દે માં. એને તારો જ આશરો છે માં, એનું કોઈ નથી. બરોબર, થઈ ગયો ધંધો? હા એ 2 દિવસથી આ જવા માંડ્યો માં. બરોબર. એ તારી જ કૃપા હો માં. ભલે રામ. માં આવી હું એક પ્રાર્થના કરું કે જે પણ દીકરા ધંધા માટે આવા તડપતા હોય ને માં, એનું કામ તું પહેલા કરજે માં. મારું એક કામ ઓછું કરજે, પણ ધંધા વગરના જે દીકરા હોય ને માં એનું કામ તું પહેલા કરજે માં. ભલે રામ. અને માં મારી એવી આશા છે આ ચુંદડી હું મારી હાથે તમને ઓઢાડું માં. ઓઢારો કોઈ વાંધો નહીં. જો આ જે ભાવના મેં શીખવાડી કે તમે બીજાના માટે સારું વિચારશો તો તમારું થશે. દર્પણ છે એક આત્માનું. તમે બીજાનું ભલું વિચારશો તમારું ઓટોમેટિક થશે. મારી મારે માનતા હતી મારા છોકરાને ધંધે પાટલે નહોતો ચડતો તો મેં માનતા લીધી હતી માં કે 2000 હરખથી આપીશ અને તારી ગાદી જ્યાંથી પ્રવેશ થાય ને ત્યાંથી દંડવત પ્રણામ કરતી આવીશ અને નાળિયેર ચુંદડી અને અગરબત્તી ધરાવીશ માં. અને દર તારા પ્રવચનમાં મેં મોરબીથી મારા રામ રામ તો માં આપ્યા જ હતા એમાં મારું એટલું આ કામ આટલું કામ કર માં. તો તારે દર વિડીયોમાં તે મને જવાબ આપ્યો છે માં કે દર વિડીયો મારા જોયા જ તે. બરોબર, એટલે મારા છોકરાનું તેરમાં કામ થઈ ગયું. બરોબર, આવું ને આવું માં બધાયનું કામ કરતી રહેજે માં. અને આ છોકરાને એટલી કમાણી દેજે માં કે થોડોક ગુંદાના રસ્તે એના ખીચામાં હોય તો વાપરી હગે માં. બરોબર માં, આટલા તારા આશીર્વાદ. જય કુખાર મેળીમાં. એક અરજી પકડી રાખી એટલે એક અરજી પૂરી કરી આલી. હા. એક જ અરજી હતી ને તારી, હા. પકડી રાખી. હા, પકડી રાખી માં. માં, માં, એના માટે તો માં મેં ગોગા મહારાજની 5 સોમવારની સુખડી કરી બાર અને એનો નિવેદ ધરાયું અને મેં સોમવાર મહિના હતા 5 તો એવી રીતના મેં સુખડી ધરાવી અને બાબાની એવી માનતા લીધી હતી કે ગોગા મહારાજ મારાથી કાંઈ પણ ગુનો થઈ ગયો હોય કે કાંઈ આભડછેટ અડી ગઈ હોય કે કાંઈ પણ થઈ ગયું હોય તો મને માફ કરજે. મારું આટકેલું કામ મારી કુળદેવીને કરવા દેજે. અને મારી કુળદેવીને માં મેં 5 કિલો ઝાડ માની હતી. પેલા એ માનતા પૂરી કરીને પછી અહીંયા આવી હોઉં. બરોબર, પણ બધું કામમાં સરસ થઈ ગયું. જેવી એની માસીએ માનતા લીધી હતી ઈ માં હતી અને હું એની સગી માં હોઉં. ઘરે હું ધાનેરા તેવું બનાસકાંઠાથી મારી એવી માનતા હતી. મારી મમ્મીએ માની હતી. મારા નાની બહેને દવા પીધી હતી ને બહુ સિરિયસ કન્ડિશન હતી. ઘરેથી હોસ્પિટલ લઈ ગયા તો ખૂનની ઉલટી થઈ હતી એને. તો કન્ડિશન બહુ ખરાબ હતી. તો મારી મમ્મીએ માનતા માની હતી કે જો કમ્પ્લીટ થઈ જાય તો 500ના પેડા નારિયેળ અને ચુંદડી ચડાવશું ખુંખાર મેલડી માતાના ત્યાં ગાદી ઉપર જઈ. ને અમે આજે એમને મારી બેનને બી લઈને આવ્યા. કમ્પ્લીટ થઈ ગયું હવે તો પગે લગાડવા લઈને આવ્યા. પૂરી ફેમિલી અંગત અમે મનતા મોની હતી તો બધાને લઈને આવ્યા. બચી ગયા? હા, બચી ગયા. છેલ્લી complete થઈ કન્ડિશન ગઈ. હતી તો ડોક્ટર શું કહેતા હતા?
ડોક્ટરે તો ધાનેરા અમે બતાવ્યા સિવિલમાં, તો એમને હાથ અધર કરી દીધા હતા કે તમે આગળ નહીં જાઓ, રિફિલ કરવા પડશે આગળ. એટલી કન્ડિશન ખરાબ હતી. પાલનપુર એડમિટ રાખ્યા હતા 5 દિવસ. કમ્પ્લીટ થઈ ગયું એ માતાની દયાથી. માનતા રાખ્યા પછી હા, admit માનતા કરાયા. રાખ્યા પછી પહેલા ડોક્ટરે ના જ પાડી હતી પેલા કે નહીં થાય એમ ડોક્ટર કશું. ઘરેથી નીકળ્યા તો ખૂનની ઉલટી થઈ હતી. તો ખૂનની ઉલટી થઈ હતી. હા, તો બહુ સિરિયસ કન્ડિશન હતી બરોબર. એટલે અને જીવ બચાવ્યો એમને? હા, જીવ બચાવ્યો માએ. બરોબર. રામ મળી. હા. ઠાકોર રોહિતભાઈ છે ક્યાંથી બરોબર, આવવાનું? અમદાવાદથી. બરોબર. શું મેં માન- મારી બેનની માનતા રાખી હતી. નવરાત્રીમાં એમના કાનની બાલીને ઝુમકા ખોવાઈ ગયા હતા. સોનાના? હા, સોનાના. બરોબર. તો એમને મેં સલાહ આપી કે તમે કુખાર મેલરીમાંની માનતા રાખો શ્રીફળ ચુંદડીની, તો તમને મળી જશે. બરોબર. એટલે એમનો કોઈ અનુભવ નતો માતાજી? ના, કોઈ અનુભવ નતો એમ. બરોબર. તો એ કેટલા સમયથી ખોવાઈ ગયા હતા? નવરાત્રીમાં જ ખોઈ ગયા હતા. નવરાત્રીમાં હા, ખોવાઈ ગયા નવરાત્રીમાં ખોઈ તમે ગયા હતા. 12 ના દિવસે મળી ગયા. એટલે તમે એટલા દિવસ શોધ્યા એમ? 12 દિવસ? હા 12 દિવસ મેં શોધ્યા. પણ તોય પછી મળતા માએ નહોતા. સપનામાં એવું કહેલું કે ત્યાં તિજોરીના ખવાનામાં પડ્યા છે, તો ભાઈ મેં શોધવાનું બંધ કરી દીધું. આ સપનામાં આવીને માએ કહ્યું, બરોબર. અને મેં પછી 13ના દિવસે મેં એમને ખોડ્યા હતા. હા. બરોબર. એ તિજોરીમાંથી મળી ગયા. તિજોરીમાંથી પહેલા જે મળ્યા, પછી બીજા દાગીના મળ્યા. એટલે તમે માનતા રાખી એ પછી માતાજી સપનામાં આવ્યા હા, અને સપનામાં આવીને એવું કીધું બતાવી કે દીધું તું. તિજોરીમાં પડ્યા છે એમ ભાઈ મેં ખોરવાનું બંધ કરી બંધ દીધું. કરી દીધું. અઠવાડિયે જોયું એ જગ્યાએ. બરોબર. તો તો ત્યાંથી જ પછી નીકળ્યા. ઈથી પહેલા જ મળ્યા. બરોબર. એક જમીનનો ડખો હતો એમને એટલે પતી ગયો. ચોખ્ખી ને સીધી વાત આમાં. કે બુટિયા ખોવાયા હતા, પ્રાર્થના કરી એટલે મેં સપનામાં એવું કીધું કે તારા તિજોરીના ખોનામ છે. આમાં એટલે એને વિશ્વાસ આવે, માતાજીએ કહી દીધું છે કે જોઈશ. એટલે એને અઠવાડિયે જ જોઈને અઠવાડિયે ત્યાંથી જ મળ્યા. આમાં એટલે નિશાન બતાવ્યું, આ રે અહીંયા જ છે તારા, એમ એમ કે. લક્ષ્મીબેન અનુપભાઈ ક્યાંથી આવવાનું? ખાસ રાખી. ઠાસરાથી. શું માનતા રાખી હતી? એટલે મારા ઘરવાળાને અમે બરોડા રહેતા હતા, તે આવા 3 વર્ષથી રહેતા હતા, અને અમે 2 મહિના પહેલા ગયા હતા. તે બોલાબોલી થઈ, તે નોકરી છૂટી ગઈ. તો અમે 3 મહિનાથી અહીં આવું છું, પણ હજુ નંબર લખાયો નહીં. પણ મેં માતાજીની માનતા રાખી હતી કે આગળ દિવાળી આવે છે, તો મારી આપણે કંઈથી પૈસા તો જોઈએ, કે દિવાળી આપણે શાની કરીશું એમ. દિવાળી કરવા માટે પૈસા હા, નહોતા. એટલે મારી તો નોકરી જ્યારે મેળવશે ત્યારે કે દિવાળી પછી પણ મારી સારું પડશે, અને કયું દેવું આપણને નડતું હશે એ નંબર આવશે ત્યારે પણ મારી કહેશે. પણ અત્યારે તો તત જે 10-15 હજાર રૂપિયા તે જે ફોન કરે તો ના જ આવે કે જગ્યા નથી એમ. તો પછી એમના રાજસ્થાનના ભાઈબંધ આદિવાસી હતા, એ ત્યાં રહેતા હતા, તે એમને ફોન કર્યો કે તમે મારી જોડે હવે આવી જાઓ. તે મહિનો ભરીને પરમ દિવસ આવ્યા, તો 10-15 હજાર રૂપિયા લાયા. તો મેં એમને એવું કીધું કે મારી જે કરે તે ખરું, જ્યારે નોકરી આપણે તૈનેવની મેળવશે તો બરાબર છે, પણ મારી જ્યારે આપણું સારું કરશે, બધાનું સારું બરોબર. એટલે કરે. માતાજી કામ અપાયું એમ. હા. અને કામ કરીને દિવાળી કરવા માટે પૈસા આયા. દિવાળી ના બગાડવા દીધી. બગાડવા દીધી નહીં દિવાળી. હા.